સુરતમાં મહિન્દ્રા કાર શોરૂમના વર્કશોપમાં આગ. અડાજણ પાલ ગામ પાસે કારમાં આગ લાગી હતી. મહિન્દ્રા શોરૂમના વર્કશોપમાં કારમાં આગ લાગી. કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. વર્કશોપની કારમાં આગ લાગવાનું કારણ અકબંધ. ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. સુરતના પાલનપુર વિસ્તારમાં મહિન્દ્રાના શોરૂમમાં એક કારમાં આગ લાગી છે. પાછળ જોઈ શકાય છે જે પ્રકારે દ્રશ્યોમાં એક તરફ હાલ જે નવરાત્રી જે ચાલી રહી છે અને ખાસ કરીને દશેરા આવી રહ્યા છે, તેમાં ક્યાંય ને ક્યાંય ગાડીઓનું પ્રી બુકિંગ થતું હોય છે. તેને લઈને શોરૂમની અંદર ગાડીઓ પણ વધારે હતી. તે દરમિયાન અચાનક જ એક કારમાં આગ લાગી હતી અને આગ લાગતા ખૂબ જ વિકરાળ જે છે તે આગ પહોંચી હતી. ત્યારે આગ શા કારણે લાગી તેને લઈને ફાયર અધિકારી સાથે સીધા વાત કરી હતી. આવીને આગને કંટ્રોલમાં લેવાની કામગીરી ચાલુ કરી દીધી. કારણ એનું જાણવા નથી મળ્યો. એ તો અત્યારે તપાસનો વિષય છે, પછી અમે તપાસ કરીને કરીશું. શું મળ્યો હતો? ગેરેજની અંદર આગ લાગી છે. આપણા મહિન્દ્રાના શોરૂમમાં આગ લાગી છે એવો કોલ હતો, એટલે તાકીદે ઘટના સ્થળે આવ્યો. અંદર સર્ચ કરતા અંદર કોઈ આગ ન હતા, પણ પાછળના ભાગે એક વ્હીકલની અંદર આગ લાગેલી. દશેરાનો તહેવારમાં પ્રી બુકિંગ હોય છે, આવા સમયે આવી ઘટના બની કેટલી ગંભીર? હવે આગ માટે તો સિસ્ટમ હોય છે, પણ હવે કયા કારણે આગ લાગી છે આપણે અત્યારે ના કહી શકીએ. ફાયર સિસ્ટમ હતી અહીંયા? ફાયર સિસ્ટમ છે, ચાલુ છે. કોઈ બુઝાવવાનો પ્રયાસ કરેલો? હા, એ લોકોએ એક્સટિંગ્વિશર્સ ને બધા પડ્યા છે, એટલે એ લોકોએ ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ કરેલી. બિલકુલથી જોઈ શકાય છે આ પ્રકારે આ જે કાર છે તે કારમાં એકાએક જ આગ લાગી ગઈ હતી અને આ કારમાં આગ લાગવાનું કારણ હાલ પ્રાથમિક શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આગ લાગતાની સાથે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આ કાર જે છે તેમાં આગ છે તે બુઝાવી હતી. આ કાર જે છે તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂકી છે. જોઈ શકાય છે જે પ્રકારે ક્યાંય ને ક્યાંય આ આગ લાગી ત્યારે મોટું વિકરાળ સ્વરૂપ ન ધારણ કરે તેના માટે થઈને જે ફાયરના અધિકારીઓ છે તેમણે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આ પ્રકારે આગ જે છે તેની કાબુ કરી હતી ને આ કારને સંપૂર્ણપણે કારમાં લાગેલી આગ છે તે બુઝાવી હતી. હજુ પણ જે પ્રકારે આ કાર જે છે તેમાં ક્યાંય ને ક્યાંય જે આગ લાગી હતી તમામ જે શોરૂમ છે તેમાં પણ સર્વે કરવામાં આવ્યો છે. શોરૂમમાં ક્યાંય પણ કોઈ મોટું નુકસાન નથી, પરંતુ આગ જે છે તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂકી છે. ત્યારે મહત્વનું કહી શકાય કે આ ઘટના બન્યા બાદ તાત્કાલિક જ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું હતું. જોકે હાલ દશેરા આવી રહ્યા છે, ત્યારબાદ જે પ્રકારે પ્રી બુકિંગ થતું હોય છે અને દશેરામાં ડિલિવરી લેતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના ખૂબ જ ગંભીર થઈ શકી હોય, પરંતુ સમય સૂચકતા દાખવી અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક જ આ આગ પર કાબુ મેળવી અને હાલ જે પ્રકારે પુલિંગની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી હતી અને હાલ જે પ્રકારે આગ લાગી હતી ત્યારે બુઝાવવા માટે થઈને તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત.